જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જય હનુમાન દાદા બધાને. તો આપણે આજે અમારે પાદરમાં ખેતરની બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર હતું, ત્યાં આવ્યા છીએ થોડીક સાફ સફાઈ કરવા માટે અને દાદાને સિંદૂર લગાડવા માટે. તો આજુબાજુની સાફ સફાઈ કરવાની છે. જો અમે તમને દેખાડીએ, કામગીરી અત્યારે આપણી ચાલુ જ છે. જો આ છે ભૈલુભાઈ, અનિભાઈ દાદાને સાફ સફાઈ કરે છે. જે આપણે તો આજનો અમારો કાર્યક્રમ એ હતો કે આપણે દાદાને સિંદૂર કરીએ, ધ્યાનમાં આવ્યું હતું. આવો મહિલાભાઈ આવો. આપણે મહાવીરભાઈ ઘોડી લઈને આવ્યા છે, વસેરી લઈને. જો તમે જોઈ રહ્યા છો. વરસાદની પૂરેપૂરી કમી છે, પણ જોઈ દાદાની દયાથી થઈ જશે. આવો મહાવીરભાઈ આવ્યા છે આપણે. આ સિંદો ચડાવવા આવ્યા છે એટલે વરસાદને લાવવા માંગે છે. હા, વરસાદની ખાસી એવી જરૂર છે. આવે તો થાય ભાઈ. રેડી ઓકે છે, નો પ્રોબ્લેમ. ભાઈ ઉપાધિમાં હાલો તો મિત્રો, હવે આપણે જોઈએ ને ભાઈ કેટલે કામ પોગાડ્યું છે. લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે. ઘણા વર્ષથી છે આપણે આ દિવાળીમાં એક તેલ હોય છે, એક સિંદૂર હોય છે, શું હોય ને. અહીંયા પણ આમે ઝાડવા હતા મોટા મોટા. આંબો હતો નહીં. તમારે ભૈલુભાઈ ધ્યાને આવ્યું કે હાલો આપણે કરવું છે, તો મેં કીધું હાલો આપણે જઈએ, એટલું કામ કરી નાખીએ. હા, દાદાને દઈ જાય, વરસાદ થઈ જાય તો કામ થઈ જાય. વરસાદની જરૂર છે. ભૈલુભાઈ તમારું શું કેવું છે? વરસાદની કેવી જરૂર? બહુ ખાસ જરૂર છે. હા, એ જોઈએ ને દેખો દે હાથી બાથી કમ્પ્લીટ. પણ વરસાદ ન આવે તો શું કામ? નહીં આવશે. એ તો ભલામણ આપણે કરતા તો ઉપરવાળાને ચિંતા હોય ને, આપણે તો આપણે એકની હોય. એને તો આખા ખલકની ચિંતા છે. તો આ તમને વાડીનો વ્યૂ બતાવું અત્યારે. તે આથમવાની તૈયારી છે, એક નંબર આવે છે. બોડી બાંધી છે ભૈલુભાઈ વાડી. હા, ભૈલુભાઈની વાડીએ મહિલાભાઈ માણેકને લઈને આવ્યા છે પગ છૂટા કરાવવા માટે. હા, બે ના થાય તો મહિલાભાઈને થોડોક સેવાનો દોર સંભાળવા આપજો. મહિલાભાઈ થોડું બધા કોન્ટ્રીબ્યુશન આપીએ. દાદાને એમ થાય કે નહીં, જે એવા બધા થોડી સેવા કરી. હવે બાજુનું જે છે ને એમાં કરી નાખો. આજે સિંદૂરને છે ને થોડું ઉખેડી નાખો તો નવો કરીએ તો વાંધો ન આવે. દાંતડું નહીં લગાડતા. ત્યાં જવો, નાનું એવું ઓલું પીડ્યું છે. આ બધું હા જવો એવડી બિલ્લું. હા, ઓલી સાઈડમાં છે એનો ઉછેડો. હનુમાન દાદાનું તો કમ્પ્લીટ થઈ ગયું. હનુમાન દાદા છે કે હવે એ આપણને જાજી ખબર કઈ છે નહીં. હા, મિત્રો તમે જોઈ રહ્યા છો. હવે સાફ સફાઈ કરી અને પછી દાદાને પાણીથી એકદમ સરસ મજાના સાફ કરી દીધા છે. અને હવે દાદાને નવડાવી રહ્યા છે પાણીથી. અત્યારે ઘણા સમયથી વાતો કરતા હતા, પણ હવે કઈ હરખો ટાઈમ મળતો નહોતો. આજે બરોબર શનિવાર ને બધું ભેગું થઈ ગયું. સારું કહેવાય, અંદળ આવી ગયો. પેલું અનાભાઈને ખૂબ સારી સેવા છે ભાઈ. હાલો અનિભાઈ રેડી કમ્પ્લીટ. હવે પછી આપણે હરીખાથી દાદાને લૂસીએ, પછી સિંદૂર લગાડી દઈએ. બાકી છે હા, તો લ્યો ચોખ્ખું કરી નાખો. બધું બાકી હોય ને બધે ધોઈ નાખો. ઉમરાનું ઝાડ છે અહીંયા બાજુમાં.
કલમ વાવી છે, બાકી તો બધે કપા છે. ચાલો તો મિત્રો, સિંદૂરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. રોહે ને સિંદૂર કરવાનું. નહીં, હાથે થઈ જશે. હવે થઈ ગયો. હાથે થઈ જાય. હું તમને કહેતો હતો આમ કરતા જજો એટલે થઈ જશે કમ્પ્લીટ. પછી એમાં તેલ નાખજો, અડધી બોટલ નાખજો. પછી પાછું વીધું ગીટું પાછું કરવા થાય છે. ઓલું ઢાંકણું ખોલીને કરી નાખી, એમ નહીં ભેગું થાય પહેલાં. હાલો, સિંદૂર મિક્સ થઈ ગયો છે, તેલ ને બે વસ્તુ. પહેલું ગાડી લગાવી દે છે દાદાને સિંદૂર. તો મિત્રો, હવે આપણે ફાઇનલી દાદાને સિંદૂર કરવાનું કામ ચાલુ કરી દીધું છે ભૈલુભાઈએ. હા, તમે જોઈ રહ્યા છો ભાઈ શ્રી અનાભાઈ. અનાભાઈનું કામ બહુ મહેનતવાળું એનું હોય. ઝીણી ઝીણી મહેનત એની હોય, મોટું મોટું હોય આ ભાઈ કરે. તકલીફ ઓછી પડે ને પછી. કા સારું કામ થઈ જાય દાદાને સિંદૂરનું. તો મિત્રો, તમે જોઈ શકો છો હવે દાદાને આપણે સિંદૂર કમ્પ્લીટ કરી દીધો છે. તો હવે થઈ ગયું બધું રેડી કામ. ને હવે આપણે આપણો વિડીયો કમ્પ્લીટ કરશું. બોલો હનુમાનજી મહારાજની.